આજે એમે ધમાકેદાર જ વ્લોગ થવાનો છે કેમ કે તો જો આપણે હે ને નીકળી ગયા ટ્રેન બેન લઈને કેમ કે સીન લેવા જશે ને અને ઈ જવાનું છે આપણે જામનગર જો મહેમાન આને કહેવાય ઘરે કોકના ઘરે જઈને તો હે ને ઠંડુ પાણી લેતા જાય આપણે હે ને પાણીપુરી ખાવા પહોંચી ગયા હે ને કે આ કઈ જગ્યાએ આવ્યા ફાઇનલી આપણે હે ને રણમાં તળાવે આવી ગયા હે ને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો બધાનું સ્વાગત છે ફરી એક ધમાકેદાર વ્લોગમાં અને આજે એમે ધમાકેદાર જ વ્લોગ થવાનો છે કેમ કે આજે ખાતર આપણે હે ને ખેતરમાં નાખવાનું છે ખાતર તો ટોલીમાંથી ચડીને પાછળથી આપણે પાવડા લઈને હે ને આપણે દાદાએ રાખી દીધા હા જો દાદા જો જઈ છે કહેતાય નથી પાછા જાઓ જાઓ આપણે વડીમાં પાસે જાય વડીમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાહ હાલે ને રોટલી મસ્ત ને હાલો રોટલી ઘડી દઈ હા પછી કરીને ખવડાવીને ટ્રેક્ટર ઉપર ચડાવી દઈ વાહ કામ ધંધે લગાડી દે ને હા ખાતર તો ભરવું જોહે ને બાપ અહીંયા અમારા મજૂરે જડે પણ એને પૈસા દેવા ને એના કરતાં તમે બધા તો નહીં વારે કેટલી લાગે એમ ખાતર ભરતા તો થોડાક છીન લેવું તો તમને બતાવશું આપણે પહેલી વાર ટ્રાય કરીએ ખાતર ભરવાની કેવો અનુભવ રહીએ હું તમને કહીશ હાલો તો બન્યા રહેજો આગળ તમે બધા રેડી થઈ ગયા ખાતર ભરવા માટે જાઓ ફૂટેલા મજા પહેરી લીધા હે ને બાકી આપણો અવાજ સંભળાતો કે ના સંભળાતો કેમ કે આપણે બધી સુવિધા હે ને કરી લીધી પાકે અમાર શીતલબેન ની સુવિધા પાકી હો અરે જો ભવી બેને કરે આવી રીતનું હે દાદા આજે શીતલબેન કામ ધંધે ચડાવી દે ટેટી પાકી રહેવાની ને જાણે પછી આપણે છે ને ખાતર બાતર ભરીને પછી આપણે પાછા મળ્યું તો આમ સીન લેવું ને તો ઉતારશું બેટા ધરી વાલા તો જો આપણે છે ને નીકળી ગયા ટ્રેન બેન લઈને કેમ કે સીન લેવા જશે ને તમારે બધાને જવું તો જશે ને કે કેવી રીતે છે ને ખાતર ભરાય કોકને ખબર ના હોય તો બાકી તો બધાને ખબર તો હશે જ કા ભાવી જે ભાવી અમારા મસ્તના રેડી થઈ ગયા હવે તો મળીએ આગળ નાખીને નામેથી ને અત્યારે 12 વાગ્યા 7 વાગ્યાથી કન્ટિન્યુ 12 વાગ્યા સુધી નાખતા હતા દાદા ને જો દાદા કયા આખા ભરાઈ ગયા હડીમાં અમારે તો ફૂલ ટેટી પાકી જાય ને એમાં હલો તો ફટાફટ નાઈ ડાયરેક્ટ હે ને મળીએ આજ તો પૂરું થઈ ગયું અનુભવ હે ને એકદમ સારો રહ્યો પણ તડકાના થાકીતા જાય ને તો આપણે હે ને ખાતર તો ભરાઈ ગયા અને હે ને મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા અને અત્યારે જવાનું થયું છે આપણે બહાર અને એ જવાનું છે આપણે જામનગર અને એ પણ આપણે હે ને મોટા યુટ્યુબરને મળવા જવાનું છે પણ તમને અત્યારે હું કહીશ ને તમે આગળ જોતા રહ્યો ને આજે તમારે થંબનેલ નથી નાખું અને છેલ્લે સુધી જોતા રહેજો છેલ્લે જ હું કહીશ કે આપણે હે ને આ યુટ્યુબરને મળવા આવ્યા હઈ
અને ત્યાં જામનગર પણ હે ને આપણે ઘણી જગ્યાએ ફરવા જાઉં પણ બતાડીશ બધાને. તો આગળ હે ને બધા જોતા રહેજો આગળ, અને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરતા જજો બધા. હાલો તો આગળ મળીએ આપણે ક્યાંક. આટો મારતા આવી. હા જાઓ જાઓ, માતાજી નામ લઈ હા બધાને મળી આવો, બેનપણી બધાને ને એને કહેજો કે હાલો હવે મારે ઘરે તમારે આવવું જ જોઈએ. હા મારા વાડીમાં બોલાવે એમ. હા હા પાક્કું પાક્કું. હાલો આપણે મહેમાનને પાછા હા ને લેતા આવશું. હાલો તો આપણે નીકળી જઈએ. ભવીબેન જો મૂકવા આવે છે રોડ સુધી, અને અહીંથી જવાનું છે બસમાં જામનગર આપણે. તો આગળ મળીએ, હાલો જતા રહેજો આગળ. ફાઇનલી આપણે હે ને જામનગર પહોંચી ગયા હાઈ. પણ જામનગર ઉતર્યા તો ખરી, પણ હજુ કોઈ તેડવા નથી આવ્યું. બોલો, જેના ઘરે જવાનું છે પણ એ હજી તેડવા નથી આવ્યા. હવે વાઈટ જઈ ક્યારે આવે. આપણે અહીંયા જામનગરમાં જઈએ પડીએ, અહીંયા ક્યાં એટલું બધું આપણે કંઈ જોયું નથી. જવું અહીંયા આગળ સ્વામિનારાયણનું મંદિર છે, અને આપણે અહીંયા ઊભું રહેવાનું કીધું હતું, તો આપણે અહીંયા ઉતરી ગયા છે, ઊભા છે હજી આવે તે ખબર પડે. હવે તો હું હે ને તમને બધાને કહી દઉં કે હે ને આવે હે આપણે હે ને ઈલાના ઘરે, એના પહેલાં બ્લોગમાં આવ્યા હતા, ઈલાના ઘરે આપણે હે ને જઈ હે અને તેડવા પણ ઈ જ આવે છે, અમીરભાઈ આવે છે તેડવા. ચાલો તો આવીને પછી આપણે હે ને એના ઘરે આજે 2-3 દિવસ સુધી આપણે રહેવાનું છે. તો મોજે મોજ પડી જવાની છે. અને ઈલાને હે ને યુટ્યુબર છે, ઈલા મારી ફ્રેન્ડ છે એ, અને એને તમે તો ઓળખતા જ હશો, કેમ કે હમણાં હે ને એ જામનગર આવી હતી ને ત્યારે અમે મળ્યા હતા. એ જોઈ ના હોય તો એ બ્લોગ હે ને જોઈ લેજો. હાલો તો આપણે હે ને આગળ મળી આવે, કોક તો તેડવા આવે, ફોન તો કરાય કે હમણાં આવી હે. હવે જો ભાઈ ફાઇનલી જાઓ અમીરભાઈ આવી ગયા હે એક્ટિવા લઈને. વાહ 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 વાહ, એટલું મોડું કહેવાય, એટલું મોડું કરાય. હે હે અમે તો અહીંયા 10 મિનિટ થઈ બેઠા હે. હા તો ડાયરેક્ટ ઘરે જઈને મળ્યું પાછા. તો ફાઇનલી આપણે હે ને મારા ફ્રેન્ડને ઘરે પહોંચી ગયા હે. એની કોણ હે, મોટા યુટ્યુબર હે, સેલિબ્રિટી હે. આમ જો બધાને તો ઓળખતા જ હશે. ઘરે આમનો રખડી હે અત્યારે. એટલે હે ને સેલિબ્રિટીઓ એની બહાર જ હોય, અંદર તો હે ને આમ જ હોય. કા અને આ જો મહેમાન અમારા થવા માઝા લઈને આવ્યા જો. જો મહેમાન આને કહેવાય, ઘરે કોકના ઘરે જઈને તો હે ને ઠંડુ પાણી લેતા જાય, કે વાંજીને આપણે વાઈટ જોતા હે ગરમીના બિચારા ને, અને હે ને ઘરે આવે ને તો ઠંડુ ઠંડુ પીએ ને. હવે અંદર તો આવો હાલો હાલો આવી હાલો તો આગળ હે ને કન્ટિન્યુ રહેજો. હા હજી હે ને આપણે પોરો ખાઈ લઈએ, કેમ કે થાકી ગયા હે. હે ને અડધો જ ગ્લાસ આપ્યો, અને આ બે હે ને આખા ગ્લાસ પૂરા કરી નાખ્યા જો. પણ ઈ લઈ આવ્યા તેને થોડો કે આખો ગ્લાસ દેવાનો હોય. અને જો હે ને આ આખી આટલી ભેરી હે ને કોણ પીએ ખબર, ઈ લે એટલું બધું પી જાય જો. આમે મારા માટે રાખી છે હવે. હા જો ત્યાં રાખી જો. અને અમને હે ને અડધું જ આપ્યું, એવું થોડું હાલે. મહેમાન આવે ને એટલું જ દેવાનું. એ મારા પૈસાની પાછી હતી હો, મેં લીધી ત્યાં. આ બધી મારી એમ વાહ દેવાનો, આપણે દેવાનું નથી. બધા જાડા નથી નાખવાના, આપણે મફમાં રાખવાના. હાલો તો આવી તો મસ્તી હે ને હેલે રાખવાની હે, અને આગળ હે ને બન્યા રહેજો, બહુ મોજ પડી જવાની હે. કે હે કે હે ને 4 ફોન માંથી તને જે ગમે ને ઈ ફોન હે ને લેતી જાય, કે મારી બેનપણી તું મોજ કરાજે, એવું કે હે જો. આમાં જે ગમે એ એનો. વાહ, તો આપણે આમાંથી પસંદ કરવાનો થાય છે. લગભગ આનો હે ને ઓલો કેમેરો હારો હે, આપણે તો હે ને કેમેરો હારો હોય ને ઈ જ લેવાનો હે. તો હાલો તો એક આપણે હે ને લેતા આવી. પણ એ હે ને એક તમારા બધા માટે, જે હે ને મસ્તની સબસ્ક્રાઇબ કોમેન્ટ કરીએ ને, અને હે ને સબસ્ક્રાઇબ કરીને આખો ફૂલ વ્લોગ જો, આખો વિડીયો જો હે ને એના માટે આ ગિફ્ટેડ વગાવું. હા બાકી આ ઈલાનો હે વરી ઈ વ્લોગ ને ધંધે રાખી જાય. પણ હું લોક કેવા જ બનાવીશ. આ લઈ જાય તો આ તો એ કઈ હાલતા નથી હવે, બધા કઈ બરાબર. આનો અમીરભાઈ નો કયો હે? હા હે હા તો આપણે લેતા હોય, વાંધો નહીં. આ તમને ફ્રીમાં દેવો છે. જે કોમેન્ટ કરી નાખે એને દઈ દેવાનો આપણે. વાંધો ને હાલો તો આપણે હે ને લઈને આવી. હાલો હાલો તો હે ને અત્યારે આપણે હે ને મસ્તના આમ રેડી થઈ ગયા ને ફ્રેશ થઈ ગયા ને થોડોક આરામે કરી લીધો ને હવે જવાનું છે આપણે બહાર. ક્યાં જવાનું ને તમને આગળ કહેવાનું. જો મેડમે મસ્તના રેડી થઈ ગયા. ઓહાહા. જી સ્ટોકમાં આપણે આજ કીધું ફ્રેન્ડ આવી તો જી સ્ટોક કરી લઈએ આપણે ભેગા, મેચિંગ થઈ જાય ને. હા સેમ થઈ જાય ને આમ બે ફ્રેન્ડ. અને અમીરભાઈ રોજની જેમ એ રોજની જેમ ખર્ચા ઉપર નહીં લા. જોવે લઈ જાય અમને એ બાજુ તો અમે જઈએ બધા. હા પણ ત્યાં જઈને પાછા આપણે મળીએ. હાલો તો આગળ હે ને બન્યા રહેજો બધા.
જોરદાર હો. તો પહેલી ચોઈસ આપણી હે ઈલા કે કાંઈ જોરદાર પાણીપુરી મળે છે તો ચોઈસ છે બરાબર જ છે. તો ખાઈને પછી આપણે બધાને કાંઈ હાલો મસ્તની પાણીપુરી જો આવી ગઈ છે અને એને મસ્ત હે ને ખાવા માંડે ને અમે મસ્ત હે ને ટેસ્ટ કરી લઈ પહેલા કાં ટેસ્ટ કરી રિવ્યુ આપજો હા કેવી લાગે તમે સુરત વાળાઓને. ઓકે ઓકે આપણે પાછું રિવ્યુ આપશું કેવી લાગશે. તો આપણે હે ને પાછા જાય નેક્સ્ટ લોકેશન પર બીજું કંઈક નાસ્તા ખાવા. પાણીપુરી તો મસ્ત જોરદાર હતી એ ખાઈ લીધી. કંઈક બીજું કંઈક ટ્રાય કરીએ. હાલો જામનગરમાં આવીને આપણે હે ને ઘણું બધું મસ્ત ટેસ્ટ જ કરવાનું કે જામનગરમાં કેવું બધું મળે એમ. કાં બરાબર ને અમારે ઘરે હોય પછી અમે તમે ટેસ્ટ કર્યા વગર ન રહી. હા અમારા બ્લોગમાં તમે જોતા હશો ખાવાનું જ કામ કરી. હા હું આઈડી હે ને મેન્શન કરીને જોતા આવજો એને ખાવા પીવા છે કે વ્લોગ જ ના આવે. બોલો આમ તો અમીરભાઈ ને વધારે જો જાય અમને મૂકીને જાય ને હવે. આવી હવે કે પાણીપુરી પતી જાય ને એમ. હા આવું બતાવવાનું પણ કે ને પણ કરી હાલો તો હે ને આપણે તમે જોતા હો પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને કે આ કઈ જગ્યાએ આવ્યા પણ હેડીને હેડી દેખાય તો હેડી રસ પીવા નથી આવ્યા પણ દાબેલી ખાવા આવ્યા. જો આગળ મસ્ત ટેસ્ટ થઈ જાય ને બાકી બે ત્રણ આમ તીખું લાગ્યું હોય ને હેડી ખાવી હોય તો ખાતું જવાનું ને દાબેલી ખાતું જવાનું ને રસ પીતો જવાનું ને બધું એવું હાલે. હાલો તો ખાઈને ટેસ્ટ કરીને પછી તમને કહું બતાડી છે કેવી છે એ. હાલો તો અમારી ભરેલી દાબેલી ના એટલે મસ્ત ચડેલી દાબેલી છે ઈલા ટેસ્ટ કર જલ્દી કર. ટેસ્ટ યાર એમાં તો ટેસ્ટ નહીં કરી. તમે ઈ કરશે ગરમા ગરમ. વડાપાવ લઈ લેવા વડાપાવ બોમ્બે વડાપાવ. બોમ્બે વડાપાવ વાહ. અરે ચાલો મિત્ર નાસ્તો કરવો હોય નાસ્તો કરવા આવી જાય શેરડી ખાવી તીખું લાગે ને બધું. હા શેરડીનો શાકો. હાલો તો ફાઇનલી આપણે હે ને રણમાં તળાવે આવી ગયા છે ને અંદર જે અમીરભાઈ હે ને ટિકિટ લેવા ગયા છે અને અહીંથી જવાનું અંદર મસ્તના સીન દેખાડો. હાલો તમને બધાને. હાલો તો હે ને થોડીક વાર બેસી ગયા ને મસ્તના ફોટા પણ રીલે બનાવી છે તો બધા હે ને હું તમને બધાને હે ને સ્ટોરીમાં રાખી દે રીલ કઈ બનાવી છે એ. અને બાકી ફૂલ મોજ પડી ગઈ છે અને અત્યારે મસ્ત ઠંડો પવન આવે અહીંથી જવાનું મન નથી થતું પણ જવું તો ઘરે જશે જ. અને કાલનો વિડીયો હે ને કંઈક ખાસ થવાનો છે. અત્યારે ક્યાંક જાઓ તો કંઈક સીન ઉતારશું નહીંતર હે ને પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આ મસ્તનો સીન હે ને નજારો માણતા જાઓ અને બાય બાય.